હેલો માય ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં જ છો. માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ. જય માં મોગલ. અત્યારે કેટલા વાગી ગયા કહું? 4:30 વાગી ગયા છે. જો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈ અને અમારે જવાનું છે હાલે ભગુડા. તો થોડીક વાર છે, બધા ભેગા થયા નથી. કમલેશભાઈ ગયા છે મહુવા ભાભીને લેવા ને હું માયાબેન તૈયાર થઈ ગયા છે. બીજું છે 5 વાગ્યા છે 5. તો ખોડિયારમાંના મંદિરે હોઈ ગયા અને કમલેશભાઈને એલા જાય છે માયાબેનને માઘા ઉભા. જય ખોડિયારમાં. વહેલા પોગાડી દે તો ફટાફટ. ભાત રોડ પોગી ગયા અને હવા પાસે નીકળ્યા. જ્યારે પોગી ત્યારે હાસું આમ જો આગળ હજી હાલીને જવાવાળા છે, પણ અંધારામાં કંઈ દેખાતું નથી. છે પણ આમ જો વાતાવરણ કેવું છે, આમ ધુમ્મસ વાળું, કાંઈ દેખાતું નથી રસ્તામાં. બોલો, આમ જો પુલ ઉપર અમે પોગી જશે પણ કાંઈ દેખાતું નથી, નકરું ધુમ્મસ ધુમ્મસ દેખાય છે. અમે કેટલા છીએ? 9 જણા છીએ. હા, 9 જણા છીએ. બીજા એક અમારી પાછળ છે, એ 5-6 જણા છે. ક્યાં ગામના છે ખબર નથી, પણ હાલવા મારવા થઈ ગયેલા છે. હાલો હવે ભાદરનો પુલ ચડી જાય. બીજું હું જાઉં કાંઈ ખબર છે નહીં. હવે જેવા પગ કામ કરે એમ થાય. મારા માયા બેન કહે છે કે થાકી જાય, ચપ્પલ બહુ એડી વાળા પહેર્યા ને એટલે વહેલું નીકળવાનું હતું. કાંઈ વહેલા નીકળ્યા નહીં. આમાં રેખા ભાભી મોડા બહુ આવ્યા. કા એ તો બહુ વહેલા આવ્યા. રેખા ભાભી બે હે ને 12 વાગે નાઈ ધોઈને ઉઠ્યા હતા. સવારમાં વહેલા હેર છે ને નો જાગી કે એટલા માટે તોય મોડું થઈ ગયું. બોલો, અમારે બે આમાં આઘા છે ને કમલેશભાઈ ની, એને મોડું થઈ ગયું હતું. 6 થઈ ગયા છે ને તોય આમ જો આવું ને આવું જ વાતાવરણ છે, ધુમ્મસ વાળું. અને એટલો બધો આમ ઠાર ઝાકળ પડે કે વાત પૂછવામાં આખું શરીર આમ ઠંડુ ઠંડુ થઈ ગયું હોય ને એવું લાગે. બોલો, આ ક્યારે સૂરજ ઉગશે એ ખબર પડતી નથી. એમાંય હું પાછળ હતી. બોલો, આગળ જાય. મારું તો છે ને રોશિયા પોગીને ત્યાં પૂરું થઈ જાય. ઓલ ટોલ નાખો હશે એવું લાગે. કાંઈ નહીં, હાલો જયમાં મોગલ કરીને પોગી જવાનું છે. બીજું તો હું કેવું દેખાય મસ્ત મસ્ત નજારો. ધુમ્મસ ધુમ્મસ, બીજું કાંઈ દેખાતું ના. બબ્બે જોડી છે ને તો બધા વ્યાજા. હું એકલી વધી. મારું જોડિયું આમ સુરત પોગી ગયો એટલે એકલા તો હું આમ જો વર્ષાબેન ને બે, જયસુખભાઈ ને બે, કમલેશભાઈ ને બે, 6 જણા તો સી. અહીંયા પાયલ ને માયું, હું એક જ વધી. હવે મારા ભાઈની જ હતી પણ મેં કરેલી હતી. જો કોની કહું, આ બે માણા જો આલીને આવ્યા ને એ બેન હગાઈની મારે માનતા હતી. આજ પૂરી છે હગાઈ છે, એનો કેટલો ટાઈમ થઈ ગયો તોય કાંઈ અવાતું નહોતું. કા પોગી જાઉં વહેલા હે. જયમાં મોગલ કયો તો ખરા. એ બે ની મારે માનતા હતી. મારા ભાઈ ને ભાભી છે, એની હગાઈની જ હતી. મારે આજે પૂરી થઈ જાય. હગાઈ તો થી એને 6-7 મહિના થઈ ગયા. બોલો, હજી 2 માનતા છે. હવે એ ક્યારે પૂરી થાય ખબર નહીં. એક તો થઈ ગયેલી છે પણ હજી ક્યારે હવા નહીં નક્કી નથી. એક હજી પૂરી નથી. બોલો, અરે જા. બોલો, બધા વ્યાજા. મારા ભાઈ ને ભાભી ને હું. હવે મારે છે ને એને આંબી જવાના છે આગળ. જો તમે દેખાતા નથી એટલા આઘા છે. એમાં ધુમ્મસ છે તો થોડાક આગળ હોય તો કોઈ દેખાતું જ નથી. હાલો એક રોડી જાવ ને તો હું આંબી જાઉં. હજી સુરત દાદા તો આવ્યા જ નથી ફ્રેન્ડ્સ. 7 વાગ્યા તોય કે અમારું તો 4 વાગ્યાનું થઈ ગયેલું છે. પણ તમારા બધાનું સુરત દાદાના દર્શન થઈ જાય. જો આ બધા હાલવા વાળા છે ને થાકી નથી જા, પણ હું થાકી ગઈ. એ બધા તો છે ને સિંગલ બોડી છે, પતલા પતલા એ નો થાકી. આમ જો અમારે થાકી જા કે થાય કા કે થાય કા. અમારા કમલેશભાઈ ને કોમલ ભાભીને તો ચપ્પલ વગરની માનતા છે. આમ જો માયાબેન તો ક્યાં ઠેક પોગી જા. આઘા આ લોકો અંબાણા ને તો માયાબેન નો અંબાણા. બોલો,
જુઓ સપ્પા વગરની માનતા છે. એક તો હજી પટ્ટી મારી છે ભાવનગર હાલીને જતા ને મેડીમાં એનો થાક નથી ઉતરતો. આજ ભગુડા ઉપાડ્યા ક્યાં બધાને છે ને તરસ લાગી ચા પાણી પીવા છે. કેમ કે ક્યારની વર્ષે કે વોલ્ટ જ નથી કર્યો. મવાથી નીકળ્યા ને ત્યારના એમને મેં વોલ્ટ જ નથી કર્યો. ભૂતનાથથી નીકળ્યા સોરી. માય બેન નહીં તો જો બેસી જા ક્યારના આ બે થાકી જા કેલા હું એમ કહેતી હતી. આ એક થાકે એમ નથી એ છે ને ધીરે ધીરે હાલે છે એટલે થાકતા સારું સારું. આ બે જોઈ ગયા છે. એક આમાં છે ને મારા ફૂલ શોપ છે વર્ષા એ બે ગામ છે. જમાઈ અમારે પહેલી વાર આવેલા છે એટલે થોડાક શરમાય છે એટલે કાંઈ બોલતા નથી. હાલો હું ઓર્ડર કરેલો છે કઈ ખારું સારું પાજો અમને જ્યુસ બુસ એટલે તમારે બેન સા કમલેશભાઈ આઘા છે ને હું કે તમને હાલો હવે અમે છે ને થોડુંક કંઈક ચા પાણી નાસ્તો કરી લઈ. આ મારા વર્ષાબેન જોવા તમે ક્યારે જોયા જ નહીં હોય પહેલી વાર દેખાણા. તમને કેમ લાગે અમે ક્યારે પોગી જાવું? કારે એક વોલ્ટ જ નહીં કર્યો પહેલો જ વોલ્ટ છે. હવે હજી એક વોલ્ટ એક લોંગડી કરવાની છે 2 વોલ્ટે પોગવાનું છે. એમાં અમારા ભાભીને છે ને ચપ્પલ વગરનું છે એટલે ઉતાર છે થોડીક વહેલા પોગી જાય ને તડકો ન થાય પહેલા નાસ્તો કરવા માટે. નાસ્તામાં ગાંઠિયા છે. માયાબેન ને લીલા મરચા ખવડાવી દેવાનું છે એટલે ભગુડા આવે વહેલા. અને માયાબેન નો ફેવરિટ પફ. હાલો ચા નાસ્તો. પેલા તો માયુએ આ લીધો આ કેટલો હું કે હું ચા ની એક સુસ્કી માર દો આમ કર્યું ને તો તમારે ચટણી નીકળી. હાલો નાસ્તો ચા મોંઘી પડે ને એટલા માટે મેં ચટણી કામ લીધું. આ સસ્તી પડશે. કેટલા ભરવાનું છે હવે? પેટનો ખાડો પુરાઈ ગયો. હવે હાલવાનું શરૂ કરી દઈ. ફટાફટ આવે ભગુડા. જો આ બધા આગળ છે હું જ પાછળ પડી રહ્યો. બોલો છે એટલે બીજું કોઈ બોલતા નથી. એમાં બધા નવા છે. બધાની હગાઈ કરેલી છે. વર્ષાબેન ને એ બે ની આ બે ભાઈ ની એટલે કોઈ એકા બીજું બોલતું નથી બ્લોગમાં. એવું છે બોલો. રોશા ટોલ નાકે પહોંચ્યા ને ત્યાં મને ચપ્પલ ભારે પડી ગયા હાથમાં લઈ લીધા. બોલો શું કરવાનું? ચપ્પલ લેડી વાળા બહુ છે ને તો મારાથી હલાતું નથી. અહીંયા પહોંચ્યા ને તો ચપ્પલે ભારે પડી ગયા. પોપટભાઈના આશ્રમે પહોંચ્યા છે. જ્યાં બધા પ્રભુજી રહે છે ને એનો આશ્રમ છે અહીંયા. સોશિયલ મીડિયા આશ્રમ સારું છે. પોપટભાઈનું કામ સેવાનું કામ કરે સારું છે. બધા કરતા રહેજો પોપટભાઈની જેમ. અમે હવે જલ્દી પોગી જાય એવી પ્રાર્થના કરો તમે બધાય. થાકી ગયા હા બોલો. તડકો ઉપર આવી ગયો છે કે નહીં? કહેતી હતી રસ્તાનું ઓપરેશન આમ જોવા પણ અહીંયા નકરા ઓપરેશન હાસીને કરેલા છે. આખો રસ્તો હાંધેલો છે. બોલો આ રસ્તો કેમ બનાવ્યો છે? 2 વર્ષમાં તો પૂરો કરી દીધો બધો. દેખાણો ફ્રેન્ડ્સ આમ જો અમે બધા એટલા છીએ. આગળ આ લોકો હાલીને જાય છે. બધા હારે થઈ ગયા છે. જો કમલેશભાઈ ની તો ક્યાંય આગળ પોગી જાય કોઈ દેખાતા નથી. બોલો હું આવ્યું અત્યારે ખબર છે તમને? જો રસ્તો આવી ગયો ભગુડા આવે અહીંથી બહુ કાંઈ દૂર નથી. આવ નજીક જ છે. હા જો અમારે બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. થોડુંક હાલે ને તો થાકી જાય કે ભૂખ લાગી જાય કંઈકનું કંઈક હોય જ તે. ને હું તો વાહે કેમ કે તમને બધાને ખબર જ છે બધા મારી પહેલાં પોગી ગયેલા છે. જો હું નાસ્તો કરાવડે જોઈ. આ કોઈ થાકતા નથી. મહેમાન આવ્યા ને ખાટલા ઢાળી દેવા પડે. એમ મારા માયાબેનને ખાટલો બાટલો ઢાળી દીધો. અંધારું પડે છે. હાલો થોડુંક કંઈક ખાઈ પી લઈ એટલે પોગી જાય. કોઈનું ગામ આવ્યું. હાલો ના વ્યાજ જઈ. બીજું હું થાકી ગયા તો એમ માયાબેન અહીંથી આગળ જ રસ્તો છે. બહુ આગળ નથી. આમ જો અમારે ચપ્પલના મારા સોડા જંજીરા પીવાની છે. તમે કોઈ તો નહીં આવો અમે મારા પૈસા લઈ લઈ. બીજું હું
ભગુડા હાલીને જાય છે ને તો અમને રસ્તામાં સબસ્ક્રાઈબર મળી ગયા છે. જો તમારું ગામ કયું છે? ભાદરોડ. આ લોકો ભગુડા હાલીને આવે છે. તમારું નામ શું છે દીદી? સુનિતા બેન છે. જો આ બધા હાલીને આવે છે, હારવાર થઈ ગયા છે બધા હારવાર. એ લોકો તમે કેટલા જણા છો? એ લોકો 12 જણા છે, અમે 9 છે. જો બધા આગળ જાય છે. હાલો આજ તો માં મોગલ ની મેર, બીજું હું જય માં મોગલ. હું દેખા ભાભી બે બેઠા, કેમ કે છે ને ઓલા બધા થાકી નહોતા જાય ને અમે થાકી ગયા હતા, પોરો ખાવા બેસી જશી ને. એમાં એવું છે મારા બેન મોટા છે ને એ આ ઘરેથી આવવાના છે, એની વાટે છે, એને છોકરાને પગે લગાડવાનો છે. તો એ મંદિર આવશે, પગે લગાડશે ને પછી બધું માનતા ને એવું પૂરું થાય. તો હજી તો એ મોવા છે, તો એ નીકળશે ને ત્યાં પોગે તો વાર તો લાગશે. તો અમે નિરાય ત્યાં બેસી જ આવે. ઘડીક જાય વડલો કેવો મોટો જબર છે, વડલા ને સાંયે ઘડીક બેસી જામાં મોગલના ધામમાં. જો કેટલું બધું પબ્લિક છે. અને અહીંયા અમારી પેલા પોગી જાય. બોલો અહીંયા તો જો કલાક સુધી પોરો ખાય. અહીંયા અમારે ડેન્ટિંગ પેન્ટિંગ થવા મળ્યું છે. કાં પડી જાય દેખાય તો જો એને ફરફોલો પડી જાય. ફરફોલો તો મને પડ્યો છે. જો અહીંયા રહ્યો જો છે ને ફરફોલો તો મને પડી જશે. એ તમે પગે લાગી ગયા? આ લોકો પગે લાગી ગયા. બોલો અમારે બાકી છે. તારે બાકી છે? હા જો પ્રસાદી ખાવા મળ્યા છે. હાલો હું થોડી વાર પોરો ખાઈ લો પછી માતાજી એવું કહે કે છે ને આરામ બારામ કરીને પગે લાગવા તમે તારે આવશો ને નિરાયતે થાકી જશો ને. એટલે અહીંયા જો અમારે તૈયાર થવા મીડા માયું દાયિત્વ બાયત્વ બધું લઈને આવી. સારું કેવાય ને. પાયું ઉપાડીને લઈ પાયું લાવી. આ પાયું લાવી. સોરી હાલો જો સમજો કેટલું બધું ટ્રાફિક છે. બોલો અહીંથી હવે એમ થાય હલાકી ને ડબલો અહીંયા તો પોકી જા, પણ હવે ઘરે કેમ પોકશું? શ્રીફળ અહીંયા અંદર નથી વધારવાનું, બહાર વધારવાની જગ્યા છે. ચાલો વધારી જવું. ટ્રાફિક આવું કંઈક છે. કરી આવી જો કે હું તો પ્રમ દિવસે જ આવી હતી. અત્યારે પાછા ટ્રાફિક છે દર્શનમાં. મારો તો વારો આવી જાય, દર્શન કરી લીધા છે. મંગલમાન મંદિર અને ફોટો છે અંદર. મંદિરમાં તો દર્શન કરવા નથી દેતા, પણ અહીંયા ફોટોને ઉપાડવા દેતા હતા તો ફોટોને ઉપાડ્યું છે. દાદા જો બધા બેઠા છે. જે મોગલમાં તાજવા છે બધા. છોકરાઓને કંઈક હોય ને ઝોકતા હોય કે નહીં, કંઈક ભારોભાર મૂક્યું હોય બધું. શરૂ થઈ ગઈ છે તો બધા બેઠા છે. બધા જો આરતી લેવા બેઠા છે મંગલમાં. લાગી ગઈ છે તો પ્રસાદ લેવા માટે પહોંચી ગયા છે. પણ ટ્રાફિક જુઓ તમે કેટલું બધું ટ્રાફિક છે. સમજો બધા જમવાનું શરૂ છે. જમવું તો પડશે કાંઈ ભૂખ લાગી એમાં તો હાલ છે ને. સમજો આ સાઈડ એટલું ટ્રાફિક છે. હાલો પ્રસાદ લઈ લઈએ. શરૂ છે જો જો બેનો બધા સેવા વાળા છે. વરસાદ લેવા ને તમારે ગેસ બેને લેવું છું કામ. જો આવું લીધું છે કેમ કે સવારનો ઘરે છે. જો રમકડા તો લાડ બધા છે, પણ એને છે ને આવું કંઈક મેં કીધું લઈ લઉં. જો આવું છે. આ ગાડી આમ છે આમ નાખશે ને એવું છે. સવારનો ઘરે છે તો કહે મમ્મી હું લાવી, ઘરે જઈશ ને તો કેવા મસ્ત મસ્ત ટેડી બિયર છે. હાલો હવે અમારા ઘરે જવાનું છે. થાકી ગયા મળી જશે. હવે શાંતિથી પોકી જાવ ઘરે. જો આ બધા આપણે નોકા નોકા થઈ જવાના. કોઈ દેખાય નહીં રોડે છે. હાલો હાલો આ તો બ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય મા મોગલ.